સુરતની સિટી બસમાં એક શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાંય અપશબ્દોને બોલીને આખી બસ માથે લીધી હતી. એ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળી રહ્યો છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો. આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. નમસ્કાર. ગત રોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતા પહોંચ્યો, ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર જેમને આ વિડીયો આપ્યો છે, ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે. હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે. અડાજણથી કામરેજ જતી આ બસ હતી. વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે. એ જે નશેડી હાલતમાં જે યુવક છે, આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે ને એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો, એ તમામ અમે વિગત મેળવી રહ્યા છે. તમામ જે બાબતો છે, જેવો કે ક્યાંથી બેઠો, એની ટિકિટ લીધી કે નહીં, સિક્યુરિટીને ચેક કર્યું કે નહીં, ડ્રાઈવરને આ જે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઊભી રાખી. આ બીઆરટીએસ બસ છે. બીઆરટીએસ બસમાં કંડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા, આ વિડીયો કોણ બનાવે છે. તો થોડા આ વિડીયો આપણે બનાવ્યો એક સારી વાત છે, પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી અગર જતે તો આ યુવક આપણા હાથે આવી જતે. પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી બરાબર કેમેરા લાગેલા જ છે. આ યુવક આપણા હાથથી છૂટવાનું નથી. આ યુવકના ઘર સુધી અમે પહોંચવાના છે. હવે પોલીસ સાથે સંકલન કરીને અમે યુવકને પકડી પાડવાના છે. પકડ્યા પછી એનો સુરત શહેરમાં વરઘોડો નીકળે. બીજી વાર 50 વાર કોઈ વિચાર કરે આવો કૃત્ય કરવામાં, કોઈ પણ કસૂરદાર થશે તો એની ઉપર આજે જેને કર્યું છે એની ઉપર તો ફોજદારી ગુનો દાખલ થશે જ. પરંતુ હું મારા કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય કે અન્ય કોઈ સ્ટોપ હોય, કોઈ પણ પેસેન્જર સાથે ગેરવર્તણૂક, અમારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કોઈ પણ કરશે તો એની ઉપર પોલીસ ગુનો દાખલ થશે. હું મારા સરપ્રાઇઝ ચેકિંગની અંદર આજ દિન સુધી આ 17 મહિનામાં 1032 કંડક્ટર હું બ્લેકલિસ્ટ કર્યા છે. એ બી આજીવન. મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે જ 218 જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડન્ટ કર્યા હોય કે સીટ બેલ્ટ પહેરતો ના હોય, જે એને આપેલી વર્દી પહેરતો ના હોય, ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય, બીઆરટીએસ સિગ્નલ તોડતો હોય, આવા તમામને હવે એનામાં આવરી લીધું છે. અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું, પેસેન્જરને વિનંતી કરું છું, તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય, કોઈ પણ ગેરવર્તણૂક કરતો હોય, તમે તાત્કાલિક કંડક્ટર, ડ્રાઈવર કે એનો અમને તમે તરત ફોટો મોકલો, વિડીયો મોકલો. 1 કલાકની અંદર તમને હું પરિણામ બતાવીશ. 1 કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેકલિસ્ટ કરેલો લેટર પહોંચી જશે, એટલે તમને ખાતરી આપું. સર, જે વિડીયો વાયરલ થયો છે એમાં નશાની હાલતમાં યુવક છે, પડીકા બતાવી રહ્યો છે, કઈ હાથે વસ્તુ બતાવી રહ્યું છે, શું હકીકત જોવા મળે છે પેલા વિડીયો? એ હવે એ જે નશાની વસ્તુ છે કે કેમ, એ કઈ નશામાં છે, એ હવે પોલીસ જ્યારે એને પકડશે, જ્યારે એનું તમામ જાતની વિગત પોલીસ મેળવી લેશે, ત્યારે પોલીસ એનો ખુલાસો કરશે. પરંતુ મારા માટે આ પેસેન્જર છે, મારા વિભાગ માટે આ પેસેન્જર છે. હવે પેસેન્જરે ભૂલ કરી છે, પરંતુ હું એની જવાબદારી સ્વીકાર કરું છું. હું આ શહેરનો એક જવાબદાર નાગરિક છું અને આવા નશેડીખોરને, જે માતા બહેનોને સામે જેને અભદ્ર વાત કરી છે, એને સાચી લેવાય નહીં, એને સુધી પહોંચવું છે અને એને જેલના સળિયા બતાવવા છે. પોલીસ સાથે તમારે કઈ વાતચીત થઈ હશે, કઈ રીતે કાર્યવાહી? બિલકુલ. બસ અમે હવે પોલીસ સાથે જ સંકલન કરવામાં અમારા અધિકારી પહોંચ્યા છે. અમારી પ્રાથમિક આ તમામ સીસીટીવીના ફૂટેજ, તે તમામ માહિતી અમને પહેલાં જે પ્રથમ અમે જે ફરિયાદ આપવાના છે એમાં મેન્શન કરવી પડશે. એટલા માટે અમે બધી માહિતી મેળવીને એ બેન સાથે જે વિડીયો બનાવવાનો છે, બેન સાથે વાતચીત થઈ હશે, કઈ રીતે? બેન સાથે અમને પેલો સંપર્ક થયો નથી. એ સંપર્ક થતાની સાથે બેનનો પણ અમે જે બેન પાસે જે માહિતી છે, બેનનો બી સહકાર અમે લેવું પડશે, ત્યારે જ આ આરોપી સુધી પહોંચાશે. અને બસની અંદર જે ઘટના થઈ, શું થયું, એમાં કેટલા પેસેન્જર હતા, ખાલી મહિલા જ હતી કે પુરુષ હતા, તો એ પણ એટલી માહિતી મળે તો અન્ય લોકોના બી એમાં સ્ટેટમેન્ટ લઈ શકાય.
બસ ડ્રાઈવર કંડક્ટરને શું સંદેશ શું અપીલ કરવા માંગો છો? આવા નશેડિયા બસમાં હોય તો બસ ડ્રાઈવર અને કંડક્ટરે કઈ પ્રાથમિકતા સિટી બતાવવી? બસ હોય તો આ કંડક્ટરને બી જાગૃતતા બતાવવાની ગરજ છે. બીઆરટીએસ બસ હોય તો આ ડ્રાઈવરને કોઈ પાછળથી સૂચના આપતો તો એને તાત્કાલિક અસરથી મતલબ કોઈ આગળ 500-600 મીટર અંતરે તો આપણો પેલો સ્થાનક આવી જાય છે, ત્યાં એને બ્રેક મારીને કોઈક આપણા ચેકરને કે આપણા સુપરવાઇઝરને કે બીજાને સ્ટોપને બોલાવીને તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડ ત્યાં હોય છે એને એ કાર્યવાહી કરવી જ જોઈએ. અથવા તો નજીકના પોલીસ સ્ટેશન અથવા તો તમે 101 પર ફોન કરીને પોલીસને બોલાવી શકો છો. તો 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી શકો છો. આ બધી વાત થઈ શકે છે, પરંતુ આ ડ્રાઈવર કંડક્ટરને બી જાગૃતતા બતાવવાની વાત છે. હું તો પેસેન્જરને બી કહું છું, તમે બી એટલા જાગૃત રહેવા જોઈએ. તમને અગર કોઈ કંડક્ટર તમે ઉતરો છો ત્યારે કંડક્ટર 10 રૂપિયા આપો છો, તમે ટિકિટ લેવામાં આનાકાની કરો છો, પરંતુ તમને ખબર નથી તમારો પણ 10 ગુનો ફાઇન થાય છે, તમારું 100 રૂપિયા પેનલ્ટી બને છે. પેસેન્જર અમે આવનારા સમયમાં જેવી રીતે અમે 1032 કંડક્ટર બ્લેકલિસ્ટ કર્યા છે, આવનારા સમયમાં અમે પેસેન્જરો બી પકડવાના છે, પેસેન્જરોને પેનલ્ટી કરવાના છે, પેનલ્ટી ભરશે ને એને પોલીસ સ્ટેશન બેસાડવાના છે. આ સમગ્ર મામલામાં બસની અંદર કેમેરા હતા તે કેમેરા ચેક કરવામાં આવ્યો છે કે નહીં? એ બધી જ વિગત અમને ટૂંક સમયમાં મળી જવાની છે. અમારું CCC કમાન્ડ સેન્ટર જે છે કંટ્રોલ બોર્ડ છે, કંટ્રોલ બોર્ડથી આ તમામ માહિતી કાઢવાનું ચાલુ જ છે. એ ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, પછી કયા બસમાં ગયો, કેટલી વાર એને ચેન્જ કરી છે, અને ત્યારબાદ પોલીસની ભૂમિકા શરૂ થાય છે, એ કઈ દિશામાં જાય છે. તો આ તમામ વિગત હવે પોલીસને અમે આ ફૂટેજ આપીશું, પોલીસ ત્યાં સુધી પહોંચશે.